પરીક્ષાનું એક સત્ય જે તમને કોઈ કહેતું નથી. આજની શિક્ષણ પદ્ધતિ શા માટે બાળકોને તોડે છે? દર વર્ષે આપણા દેશમાં લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપે છે. આ આખો દેશ એમને ભણાવવા પાછળ પોતાનું બળ લગાવી દે છે. પણ એક સવાલ કોઈ પૂછતું નથી, શું ખરેખર આ પરીક્ષાઓ આપણા બાળકોની કાબિલિયત માપી શકે છે? તે પછી આ એક એવી અંધાધૂંધ દોડ બની ગઈ છે જ્યાં હારનાર બાળક નહીં પણ આખી સિસ્ટમ હારી રહી છે. આ વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ કે આજની આપણી આ પરીક્ષા પદ્ધતિ શા માટે નિષ્ફળ છે, દુનિયાના બીજા દેશોમાં કયા ઉત્તમ વિકલ્પો અપનાવવામાં આવ્યા છે અને સૌથી મહત્વનું, ભારતમાં શું સારો સુધારો શક્ય છે? આ વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમે ચોક્કસ પૂછશો કે પરીક્ષા કેવી હોવી જોઈએ. આજકાલની પરીક્ષાને વિદ્યાર્થીઓ તહેવારની જેમ નહીં પણ એક ડરની જેમ જુએ છે. દરેક વિદ્યાર્થી ભલે તેની શક્તિ, આવડત કે વિચારવાની પદ્ધતિ અલગ હોય પણ તેને એક જ માપદંડથી માપવામાં આવે છે. એટલે જ એક સર્વે કહે છે 80% વિદ્યાર્થીઓ માત્ર પેપર પાસ કરવા માટે ભણે છે, સમજવા માટે નહીં. એક વખત એક જેઈ ટોપર પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે એને ફિઝિક્સમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે, પણ જો તમે એને પૂછશો કે બલ્બ કેવી રીતે ચાલુ થાય છે તો કદાચ તે એ સમજાવી શકશે નહીં. આ તે કેવું શિક્ષણ? હૈદરાબાદમાં રહેતી 17 વર્ષની અન્યા જેણે 2019માં કરી હતી, એનું કારણ હતું કે એના માર્ક્સ થોડા ઓછા આવ્યા હતા. એક નંબર, એક માર્ક એ એક જિંદગી કરતાં મોટા કેવી રીતે બની શકે? WHO નો રિપોર્ટ કહે છે કે ભારતમાં દર કલાકે એક વિદ્યાર્થી હત્યા કરે છે અને મોટે ભાગે એનું કારણ પરીક્ષાનો તણાવ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણી પરીક્ષાની આ પદ્ધતિ ઇંગ્લેન્ડના બ્રિટિશ શાસનથી શરૂ થઈ હતી. તે સમયે તેમનો હેતુ હતો કે એવા લોકો તૈયાર કરવા જે માત્ર કહેલું કામ કરે, એટલે કે ઓબિડિયન્ટ ક્લર્ક બને. આ પદ્ધતિ 2 સદી પછી પણ બદલાની નથી. આ આખી સિસ્ટમમાં ક્રિએટિવિટી, લીડરશિપ અને ક્રિટિકલ થિંકિંગ જેવી મહત્વની બાબતો તો નામ જ નથી. સર કેન રોબિન્સને એ સાચું જ કહ્યું હતું, વી આર એડ્યુકેટિંગ ધ પીપલ આઉટ ઓફ ધેર ક્રિએટિવિટી. મતલબ કે આપણે લોકોની તેમની ક્રિએટિવિટીથી દૂર કરી રહ્યા છે. આખી દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે, પણ આપણે પરીક્ષા પદ્ધતિ આજે પણ 200 વર્ષ જૂની છે. શું આપણે એ બદલવાની જરૂર નથી? ચાલો આપણે દુનિયાના બીજા દેશો તરફ નજર કરીએ. ફિનલેન્ડ, જ્યાં 10 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નથી લેવાતી. તેમનું આખું શિક્ષણનું માળખું ડરાવવા માટે નહીં પણ શીખવવા માટે બનાવવામાં આવ્યું છે. ત્યાંના શિક્ષકોને ખૂબ ઊંચી તાલીમ આપવામાં આવે છે. બાળકોને પુસ્તકોને બદલે વાસ્તવિક દુનિયાના પ્રોજેક્ટ્સ પર કામ કરાવવામાં આવે છે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. સિંગાપોરમાં AI આધારિત શિક્ષણ પદ્ધતિ છે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે ભરપૂર તકો આપવામાં આવે છે. જ્યારે જાપાનમાં અહીં બાળકોને માત્ર ભણતર જ નહીં પણ સન્માન અને નૈતિક મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવે છે. એટલે જ ફિનલેન્ડના વિદ્યાર્થીઓ આજે દુનિયામાં સૌથી વધારે ખુશ છે અને સૌથી વધારે ક્રિએટિવ પણ ગણાય છે. જ્યારે કોઈ વિદ્યાર્થી તણાવમાં હોય ત્યારે તેના શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધે છે. આ કોર્ટિસોલ નામનો હોર્મોન યાદશક્તિ અને ક્રિએટિવિટી બંનેને નષ્ટ કરી નાખે છે. યુનિવર્સિટીનો એક રિસર્ચ કહે છે ઓવર ટેસ્ટિંગ સ્ટુડન્ટ વીકેન્ડ રિયલ લર્નિંગ, એટલે કે જરૂર કરતાં વધારે પરીક્ષાઓ લેવાથી સાચું શિક્ષણ ઘણું નબળું પડે છે. વધારે પડતી પરીક્ષાઓ લેવાને કારણે વિદ્યાર્થીઓમાં ઓછી ઊંઘ થવી, આત્મવિશ્વાસમાં ઘટાડો થવો અને આ ઉપરાંત શીખવાનો ઉત્સાહ જતો રહે છે. યાદ રાખો, જ્યારે ભણતર દુઃખ બને છે ત્યારે જિજ્ઞાસા વૃત્તિ મરી જાય છે. જ્યાં વિદ્યાર્થીઓ કંઈક નવું શીખવું જોઈએ તે ઇન્ડસ્ટ્રી આજે ઓલમોસ્ટ 58,000 કરોડ રૂપિયાની બની ગઈ છે. કોટા જેવા શહેરોમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ આવે છે અને ત્યાંના કોચિંગ સેન્ટરમાં પરીક્ષા માટેના કારખાના બની ગયા છે. અહીં શિક્ષકો માત્ર એ જ શીખવે છે જે પરીક્ષામાં આવવાનું હોય. ક્રિએટિવિટી, પ્રશ્નોત્તરી કે વાસ્તવિક દુનિયાનું ભણતર, આ બધું ક્યાંય દેખાતું જ નથી. તો શું કોઈ સુધારવાની રીત નથી? ચોક્કસ છે. હાલની એક્ઝામ પદ્ધતિ અ ટેસ્ટ ઓફ મેમરી છે, નોટ ધ ઇન્ટેલિજન્સ. આનો મતલબ શું થાય છે? આનો મતલબ બહુ ચોખ્ખો છે કે તમે જો જોશો ને તો તમારા બાળકોની જે ટેક્સ્ટ બુક છે એ જોજો અને એક્ઝામની પદ્ધતિ જોજો. મોસ્ટલી એક્ઝામમાં એવા જ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે જે ફક્ત ટેક્સ્ટ બુકમાં આપેલા છે અને એ બેઠા છે એ કોપી કરી અને એક્ઝામમાં લખવાના છે. દેટ મીન્સ વી આર ટેસ્ટિંગ ધ મેમરી, નોટ ધ ઇન્ટેલિજન્સ. હવે એવા ઘણા બધા એરિયાઝ છે જેમ કે એનાલિસિસ સ્કિલ છે, ઇવેલ્યુએશન સ્કિલ છે, એપ્લિકેશન છે. આ બધા એરિયા એવા ઇમ્પોર્ટન્ટ છે કે જે બાળકોમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ લાવે છે અને એની ઇન્ટેલિજન્સથી આપણે ચેક કરી શકીએ છીએ. પરંતુ એક્ઝામ એક પ્રકારની પેટર્નથી બનાવેલી છે કે જેના કારણે આપણે ફક્ત એક જ વસ્તુ ફોકસ કરીએ, એ છે મેમરી, એટલે કે ગોખણપટ્ટી. ઓકે, લેટ્સ ટેક એક્ઝામ્પલ. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક બાળક છે જે 9મા ધોરણમાં અભ્યાસ કરે છે અને એના ફિઝિક્સની અંદર એના ટેક્સ્ટબુકના દરેક પેજ, દરેક કન્સેપ્ટ એના મેમરાઇઝ થયેલા છે અને જો એ એક્ઝામ આપશે તો ડેફિનેટલી એને A ગ્રેડ મળશે.
પણ એ જ બાળકને તમે પૂછજો કે રિયલ લાઈફમાં તમે જે કોન્ટેન્ટ ભણેલા છો એ ક્યાં કામ આવે છે, તો કદાચ એનો આન્સર નહીં દઈ શકે. એનું રીઝન તો કે એકચ્યુઅલી ટેક્સ્ટબુકની અંદર એક્ઝામ્પલ આપેલા છે, વ્યાખ્યા આપેલી છે, એ ગોખવાથી રિયલ લાઈફ એક્ઝામ્પલ સોલ્વ ન થઈ શકે. તો આ એક ઉદાહરણ છે. બીજું ઉદાહરણ લઈએ. એક એવું બાળક છે કે જે મેમરાઇઝમાં સ્ટ્રગલ કરે છે, એ યાદ નથી રાખી શકતો, અને એને પણ આ પ્રકારની એક્ઝામ દેવામાં આવે તો ડેફિનેટલી કદાચ એ ફેલ થશે, અને માઇટ બી એવું બની શકે કે એને ઓછા પર્સન્ટેજ અથવા માર્ક્સ આવી શકે. પણ એ બાળક છે એના કન્સેપ્ટ બહુ ક્લિયર છે, એની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર છે, એનાલિસિસ કરી શકે છે, અને એનામાં ઓબ્ઝર્વેશન સ્કિલ પણ સારી છે. હવે અહીંયા ઓબ્ઝર્વેશન, એનાલિસિસ કે એનું તો ચેકિંગ જ નથી થતું. એકચ્યુઅલી માર્કેટમાં જ્યારે આ બંને બાળકો જશે ત્યારથી આમાંથી કયું વ્યક્તિ સિલેક્ટ થશે? અકોર્ડિંગ ટુ મી એ બાળક સિલેક્ટ થશે કે જેના કન્સેપ્ટ ક્લિયર છે, જેને અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર છે, જેને એનાલિસિસ સ્કિલ ક્લિયર છે, અને જે દરેકે દરેક ટોપિકનો રિયલ લાઈફમાં ઉપયોગ કરી શકે છે. તો હાલની જે પદ્ધતિ છે, એક્ઝામ પદ્ધતિ, એ મેમરાઇઝ સિસ્ટમથી બનેલી હોવાથી એના ક્વેશ્ચન પણ એ પ્રકારના હોય છે કે જેમાં ફક્ત મેમરી ડેવલપ થાય છે, ઇન્ટેલિજન્સ અથવા તો બીજી કોઈ પણ સ્કિલ ઉત્પન્ન થતી નથી. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. હાલની એક્ઝામ સિસ્ટમ એ કમ્પેરિઝન અને કોમ્પિટિશન પર આધારિત છે એવું મને લાગે છે. હું તમને 2-3 ઉદાહરણ આપીશ તો જેના દ્વારા તમને પણ આઈડિયા આવશે કે હા, આ કમ્પેરિઝન અથવા તો કોમ્પિટિશન છે એવું તમને પણ ફીલ થશે. કઈ રીતે? પહેલાં તો એ સમજીએ કે એક્ઝામનો હેતુ શું છે. શું આપણે કમ્પેરિઝન કરવા માટે કે આ હોશિયાર છોકરો છે, આ નબળો છોકરો છે એના માટે છે, કે કોમ્પિટિશન ઉત્પન્ન કરવા માટે છે? ઓકે, હવે આ વસ્તુને આપણે થોડું ડિટેલમાં સમજીએ કે માની લો કે કોઈ એક્ઝામ છે, એ એક્ઝામમાં એક બાળકને 50% આવે છે અને બીજા બાળકને 80% આવે છે. તો તમે શું કરો છો? તો કે તમે કમ્પેરિઝન એ કરો છો અને તમે કોમ્પિટિશન પણ કરાવડાવો છો. હવે કોમ્પિટિશન અથવા કમ્પેરિઝન એ હંમેશા સારા રિઝલ્ટ ન આપી શકે. કઈ રીતે? તો કે કમ્પેરિઝન કરવાથી અથવા કોમ્પિટિશન કરવાથી ઈર્ષા ઉત્પન્ન થાય છે, પ્રેશર ઉત્પન્ન થાય છે, ફિયર ઉત્પન્ન થાય છે. તો શું આપણે આપણા બાળકોની એક્ઝામ લઈ અને શું ફિયર ઉત્પન્ન કરીએ છીએ કે ઈર્ષા ઉત્પન્ન કરીએ છીએ? આ સમજવાવાળો પ્રશ્ન છે અને આપણે સમજવો જ પડશે. કારણ કે આ નહીં સમજીએ તો આના જે બીજ અત્યારે આપણે વાવશું એ ફ્યુચરમાં બહુ મોટા થઈ જશે. અને હું તમને સરસ મજાનું ઉદાહરણ થોડુંક મોટા લેવલ પર આપું કે કોઈ પણ એક કહી શકાય કે એક બિઝનેસ છે, કાપડનો બિઝનેસ છે, જેમાં 2 વેપારીઓ છે, 2 અલગ અલગ દુકાન ચલાવે છે, અને બંને વેપારી એવા છે કે જેનો ધંધો સેમ છે. હવે થાય છે એવું કે એક જે વેપારી છે એનો ધંધો સારો ચાલશે અને બીજાનો થોડો ઓછો ચાલે છે. હવે થાશે શું? તો કે જેનો સારો ચાલે છે એ વ્યક્તિ છે અને જેનો ઓછો ચાલે છે એ વ્યક્તિ છે. ઓછો ચાલે છે તરત જ વિચાર કરવા માંડશે કે આ વ્યક્તિને મારે પાડવો કેવી રીતના, આ વ્યક્તિને મારે નુકસાન કેમ કરવું. ઓકે, હવે આ વસ્તુનો જન્મ ક્યાંથી થયો? તો કે સિમ્પલ વસ્તુ છે, આપણી એક્ઝામ સિસ્ટમથી જ આ વસ્તુનો જન્મ થયો છે. કારણ કે ઈર્ષા ઉત્પન્ન થઈ કે મારા કરતાં આ વ્યક્તિ વધારે કમાય છે, મારા કરતાં આ વ્યક્તિ પાસે વધારે સારી વસ્તુ છે. તો એ કેને જન્મ આપે છે? તો કે એ જન્મ આપે છે કોમ્પિટિશન અને કમ્પેરિઝનને. કમ્પેરિઝન પણ એટલું જ ખતરનાક છે. જેમ કે એક બાળક છે જે ડ્રોઈંગમાં ખૂબ જ સારું છે અને બીજું બાળક છે એ મેથ્સમાં સારું છે. હવે આપણે શું કરીએ છીએ? તો કે આપણે કમ્પેરિઝન ડાયરેક્ટ સબ્જેક્ટ નહીં કરશું કે મેથ્સમાં મારું બાળક બહુ નબળું છે અને ડ્રોઈંગમાં કરે છે કંઈક સારું કામ. પણ સી, તમારા બાળકની આવડત ડ્રોઈંગમાં સારી છે તો એને ફોકસ કરીને એને એપ્રિશિએટ કરવાની જરૂર છે. અને આપણે કરીએ છીએ તો કે મેથ્સમાં મારું બાળક શું કામ નબળું છે, બીજા બાળક જેવું આપણું બાળક કેમ નથી. આ કમ્પેરિઝન છે, અને કમ્પેરિઝન છે એ તમને પોતાને એઝ એ પેરેન્ટ તરીકે પણ ચિંતા કરાવે છે, તમારામાં પણ પ્રેશર ઉત્પન્ન કરે છે, અને સેમ પ્રેશર એ બાળકમાં પણ ઉત્પન્ન કરે છે. અને મોસ્ટ ઓફ કિસ્સાઓ તમે સાંભળ્યો હશે કે ઘણીવાર કોઈ કરે છે તો કદાચ એનું રીઝન પણ આ જ હોઈ શકે. તો એઝ એ વાલી તરીકે તમને કદાચ પ્રશ્ન થશે કે કોમ્પિટિશન હોવી જોઈએ કે ન હોવી જોઈએ? કોમ્પિટિશન હોવી જોઈએ, પણ કોમ્પિટિશન પોતાની સાથે હોવી જોઈએ, પોતાના વર્કની હોવી જોઈએ, પોતાના સ્કિલ્સની હોવી જોઈએ, પોતાના લર્નિંગ માટેની હોવી જોઈએ. આપણી કમ્પેરિઝન બીજા સાથે કરવાની નથી હોતી. રેડી? સો કોમ્પિટિશન પણ આપણે પોતાની સાથે જ કરવી જોઈએ. જો પોતે પોતાની સાથે કોમ્પિટિશન કરશે ને તો એને ક્યારે પણ ઈર્ષા નહીં ઉત્પન્ન થાય, ક્યારે પ્રેશર ઉત્પન્ન નહીં થાય, ક્યારે ફિયર પણ ઉત્પન્ન ન થાય. અને આ બ્યુટીફુલ જે નેચર છે એનો પ્યોરિટી એમાં જ રહેલી છે કે જેમાં આપણે કહી શકાય કે જોઈથી, આનંદથી રહી શકીએ. અને આનંદ ક્યારે મળે? તો કે જ્યારે કમ્પેરિઝન અને કોમ્પિટિશન ન થાય ત્યારે. આપણી આ એક્ઝામ પદ્ધતિમાં જો કમ્પેરિઝન અને કોમ્પિટિશન કરવામાં આવે તો હજી પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉત્પન્ન થાય છે, કાં સુપિરિયરિટી ઉત્પન્ન થાય છે, કાં ઇન્ફિરિયરિટી ઉત્પન્ન થાય છે. એક બાળક છે કે જેનો ઓછા માર્ક્સ આવેલા છે તો આ બાળકમાં શું ઉત્પન્ન થશે? તો કે ઇન્ફિરિયરિટી ઉત્પન્ન થશે. એનો મતલબ એવો થશે કે પોતાને હતાશ ગણશે, પોતે કહી શકાય કાંઈ નથી કરી શકતો લાઈફમાં એ ગણશે, અને કદાચ ફ્યુચરની અંદર માની લો કે આ ટાઈપનું બાળક કદાચ ફેલ થયું હોત તો એની લાઈફમાં એ સમજશે કે એની લાઈફમાં એ કાંઈ નહીં કરી શકે. સો ઇન્ફિરિયરિટી ઉત્પન્ન કરે છે જે અલ્ટિમેટલી લાઈફને ડેન્જરમાં નાખે છે. કમ્પેર ટુ ઓ યર, તો કે કોઈ બાળકને બહુ સરસ મજાના પર્સન્ટેજ આવ્યા, જેમ કે 99% આવી ગયા, નો ડાઉટ એ બાળક મોટિવેટ થશે. પણ એક બીજી વસ્તુ એમાં ઉત્પન્ન થાય છે, એ છે ડિઝીઝ ઓફ ધ સુપિરિયરિટી.
એનો મતલબ એવો થાય છે કે એ બાળક હંમેશા પોતાની જાતને બહુ સારામાં સારું જ ગણશે, એકદમ સારું ગણશે. મને તો બહુ સારા પર્સન્ટેજ આવ્યા, મને સારું માર્ક્સ આવ્યું, એટલે એક જીતનો અનુભવ મેળવશે. પણ આ જીતના અનુભવ સાથે બીજી વસ્તુ એ થશે કે એની લાઈફમાં એ ક્યારે પણ ફેલ નહીં થયા હોય અથવા એના ઓછા માર્ક્સ નહીં આવ્યા હોય તો એ વસ્તુ એની ઇન્ફિરિયરિટી પોતે કોઈ અનુભવ જ નથી કરેલી, જેને કારણે શું થશે કે ઓલવેઝ સુપિરિયરિટીના રોલમાં જ રહીએ છે. અને એને જ્યારે લાઈફની અંદર ક્યારેક 1 કે 2 માર્ક્સ ઓછા આવ્યા હશે અને કોઈ કોમ્પિટિશનમાં થોડાક પાછળ રહી ગયા છે તો આ બાળક પણ કરે છે. અત્યારે કરવા વાળા બાળકો 2 પ્રકારના છે, જેને ઓછા આવે છે એ પણ કરે છે, જેને વધારે જે એક્સપેક્ટેશન રાખી એનાથી 2 કે 3 માર્ક ઓછા આવે છે એ પણ કરે છે. સો આ જન્મ આપે છે સુપિરિયરિટી અને ઇન્ફિરિયરિટી. અને આના દ્વારા તમે જોશો ને તો સમાજમાં એક પ્રકારનો માહોલ ઉત્પન્ન થશે કે અમુક માણસો બહુ વધારે પડતા સુપિરિયર છે, અમુક માણસો ઇન્ફિરિયર છે, જે ઇનબેલેન્સ ઉત્પન્ન કરે છે આપણા દેશની અંદર, અને જે પણ એક ખરેખર વિચારવા જેવું કારણ છે. આ એક્ઝામ પદ્ધતિ બીજી વસ્તુઓને પણ ફોકસ કરે છે, જેમ કે ગ્રોથ ઓરિએન્ટેડ માઇન્ડસેટ છે એને સેક્રિફાઈસ કરે છે ફ્યુચર સાથે. જેમ કે જ્યારે પણ બાળકો ફ્યુચરમાં એક્ઝામ વિશે ફોકસ કરતા હોય છે તે પ્રેઝન્ટ્સમાં નથી જીતા, અને આ તો બહુ મોટી ઘટના છે, મોટી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કારણ કે બાળક કોન્સ્ટન્ટલી એ જ વિચારે છે કે મારું રિઝલ્ટ કેવું આવશે, હું પાસ થઈશ કે ફેલ થઈશ, મને 99% આવશે કે નહીં આવે. જો એનો મતલબ એ થાય છે કે બાળક જ્યારે સ્ટડી કરતું હોય છે ત્યારે એ પ્રેઝન્ટમાં નથી જીવતું, અને જો તમે પ્રેઝન્ટમાં નથી જીવતા તો આ કઈ પ્રકારની લાઈફ આપણે જીવી રહ્યા છે. સો આ પણ એક ગંભીર સમસ્યા છે. અને આ જ વસ્તુ થઈ રહી છે બિઝનેસમેન સાથે. અને આ બિઝનેસમેનના રૂટ ક્યાંથી છે તો કે સ્કૂલમાંથી. કઈ રીતે તો કે બિઝનેસમેન શું કરે છે તો કે એને કાંઈક ગોલ અચીવ કરવા માટેના પ્રયત્ન કરે છે. એ ફોકસ કરે છે ડેસ્ટિનેશનમાં, એ ફોકસ એની લર્નિંગ જે જર્ની છે અથવા તો જે પ્રોગ્રેસ કરવાની જે આખી જર્ની છે બિઝનેસમેનની, એમાં એ ફોકસ જ નથી કરી શકતા. એ ક્યાં ફોકસ કરે છે, મને આ વસ્તુ મળશે કે નહીં મળે. એનો મતલબ એ છે કે એ સેક્રિફાઈસ કરે છે પ્રેઝન્ટને ફ્યુચરને વિચારીને. પણ આના બીજ ઉત્પન્ન થયા હતા ક્યાંથી તો કે સ્કૂલમાંથી. કાં તો કે એક્ઝામની સિસ્ટમ એવી હતી સ્કૂલમાં કે જેના કારણે આમનું નિર્માણ થયું છે. સર રોબિન્સને એક સરસ મજાની વસ્તુ કીધી છે કે એક્ઝામ કિલ ધ ક્રિએટિવિટી. તો પહેલાં તો ક્વેશ્ચન એ થાય કે ક્રિએટિવિટી એટલે શું? ક્રિએટિવિટીનો મિનિંગ થાય છે કે ડિફરન્ટ પાથનો ઉપયોગ કરવો અન્ડરસ્ટેન્ડિંગ માટે, લર્નિંગ માટે, શીખવા માટે, સોલ્યુશન માટે. હવે આપણી જે એક્ઝામ પેટર્ન છે એમાં શું છે તો કે ટેક્સ્ટબુક અથવા તો ટીચર લોકો જે ભણાવે છે એ શું છે તો કે પ્રી નોલેજ ઇન્ફોર્મેશનનો એક સેટ છે કે જેને આપવામાં આવે છે, અને એક્ઝામની અંદર એવું એક્સપેક્ટ કરવામાં આવે છે કે એ પર્ટિક્યુલર ટેક્સ્ટબુકના જે પ્રશ્નો છે એનો જવાબ તમને મળે. તો આમાં ક્રિએટિવિટી નથી આવવાની, ક્રિએટિવિટી આવી પણ ન શકે. અને એક્ઝામ છે એ ફોકસ કરે છે વોટ, પણ ક્રિએટિવિટી ફોકસ કરે છે વાય ઉપર. અને આ બહુ જ જરૂર છે, કારણ કે દરેક ઘટના, દરેક પરિસ્થિતિ, દરેક સિચ્યુએશનમાં જો તમે વાય પ્રશ્ન પૂછશો ને તો તમને ક્રિએટિવિટીનો જન્મ પણ થશે. પણ આપણી એક્ઝામ પદ્ધતિ એ પ્રકારની છે કે જેમાં બાળકને વાય માટેનો ઓપ્શન જ નથી આપેલો, અને જો ઓપ્શન ન આપેલો હોય તો ડેફિનેટલી છે ક્રિએટિવિટી ઉત્પન્ન નથી થવાની. અને જો ક્રિએટિવિટી ઉત્પન્ન ન થાય તો એ ક્રિયાત્મક અથવા તો ક્રિએટિવ બાળકનું જન્મ અથવા સર્જન ન કરી શકે. અને એટલા માટે રોબિન્સને બહુ સરસ રીતે કીધું છે કે એક્ઝામ કિલ ધ ક્રિએટિવિટી. હાલની જે એક્ઝામ પદ્ધતિ છે એમાં તમે જોઈ શકો છો કે એ લેબલ ધ પર્સન નોટ રિફ્લેક્શન ઓન ધેમ. એનો મતલબ શું થાય છે કે આપણે એક લેબલ આપી દઈએ છીએ આપણી એક્ઝામ પદ્ધતિથી કે તમારું લાઈફમાં શું થવાનું છે, અને આ લેબલ સાથે વ્યક્તિઓ એની જિંદગી પર જીવે છે. માઇટ બી એવું બની શકે કે કોઈ એક વ્યક્તિ મેથ્સમાં સારા નથી અથવા એને ફેલ થયા છે, તેની લાઈફ ટાઈમ એ નક્કી થઈ જશે કે એનું લેબલ મળી ગયું છે કે આ વ્યક્તિ મેથ્સમાં ફેલ થયો છે, અને આની સાથે આખી જિંદગી જીવવાનું છે. હવે એકચ્યુઅલી એક્ઝામનો પર્પસ તો એ હોય ને કે બાળકોને જો કઈ વસ્તુ નથી આવડતી તો એને ફીડબેક આપવા, એની જે ખામીઓ છે એને દૂર કરવા માટેના પ્રયત્નો કરવા, એના માટે ડિટેલ સ્ટડી કરવું, બાળકની સાયકોલોજી સમજવી. તો એક્ઝામનો પર્પસ તો એકચ્યુઅલી આ પ્રકારનો છે, પણ એ પણ આ થતું નથી. સો ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે, આના સિવાય ગ્રેટ મ્યુઝિશિયન તમે જુઓ, કોઈ સારા એવા એન્ટરપ્રિન્યોર જુઓ, આ બધા લોકો છે ને એને હંમેશા સ્ટ્રગલ કરી છે જે ટ્રેડિશનલ એક્ઝામ સિસ્ટમ છે ને એમાં. અને એ લોકો ક્યારેય પણ જોબ અથવા તો તમે કહી શકો ને કે નવી જે હાયર એજ્યુકેશનમાં ઓપોર્ચ્યુનિટી મળતી હોય સ્ટડી કરવામાં, તો એ ક્યારેય આગળ નથી વધી શક્યા. રીઝન તો કે એ ફ્રેમમાં કોઈ દિવસ સેટ જ નથી થઈ શકતા, કારણ કે એ મેમરી બેઝ એક્ઝામ છે, અને આ લોકો છે એ મેમરીને યાદ કરીને, પાકું કરીને કોઈ પણ વસ્તુને યાદ નથી રાખી શકતા કે જ્યારે એક્ઝામ હોય છે ત્યારે એ ગ્રેડિંગમાં સેટ નથી થતા. એટલે આ પ્રકારના લોકો તમે જોજો કે હાયર લેવલ સુધી સ્ટડી જ નથી કરી શક્યા. એનું કારણ શું છે તો કે એનું ફોકસ છે ક્રિએટિવિટી છે, એનું ફોકસ છે પ્રોબ્લેમ સોલ્વિંગ છે, એનું ફોકસ છે ઇનોવેશન છે. તો આ પ્રકારના જે બાળકો હોય છે એ આમાં ક્યારેય સેટ નહીં થાય. તો આપણી એક્ઝામ સિસ્ટમને કદાચ
મારા ખ્યાલ મુજબ ચેન્જ કરવાની જરૂર છે અને એવા લોકો માટેનો સ્કોપ આપવો પડશે કે જે લોકો ક્રિએટિવ છે, જે એનાલિસિસ કરી શકે છે, જે થિંકર છે. તો એના માટેની સ્પેસ તો આ એક્ઝામ સિસ્ટમમાં છે જ નહીં. રીઝન તો કે મેમરી બેઝ એક્ઝામ છે એટલા માટે. ને થતું હશે કે આટલા બધા એક્ઝામના દુર્ગુણો આપેલા છે તો શું એક્ઝામ સિસ્ટમ બંધ કરી દેવી જોઈએ? સી, એક્ઝામ સિસ્ટમ બંધ કરવાનો ઉદ્દેશ્ય નથી. એક્ઝામ જે છે એને કઈ રીતે લેવી કે જેના દ્વારા ક્રિએટિવિટી છે, એનાલિસિસ છે, ઓબ્ઝર્વેશન છે, એપ્લિકેશન છે, આ પ્રકારની જે સ્કિલ છે એ ઉત્પન્ન થાય અને જે થિંકર લોકો છે એના માટેનો સ્કોપ મળે. તો એક્ઝામની પેટર્ન છે ને કદાચ ચેન્જ કરવી પડે. હવે પ્રશ્ન તમને પાછો થશે કે સાહેબ આમાં આ પેટર્ન કઈ રીતે ચેન્જ કરવી? શું એવા કોઈ રસ્તા છે કે જેના દ્વારા આ સોલ્યુશન આવી શકે? 100% આ બધા દરેક મુદ્દાના રસ્તા છે અને દરેક વસ્તુના સોલ્યુશન છે. આપણે સમજીએ ડિટેલમાં કે કઈ રીતે છે. જેમ કે એક્ઝામ છે ને એ કહી શકાય કે પ્રોબ્લેમ બેઝ અસેસમેન્ટ હોઈ શકે. પ્રોબ્લેમ બેઝ અસેસમેન્ટ એટલે શું? એક ઉદાહરણ લઈએ કે ભાઈ પાણીની કોઈ સમસ્યા છે, પ્રદૂષણની, પાણીના પ્રદૂષણની કોઈ સમસ્યા છે, આને આપણે ટોપિક તરીકે લઈએ, એને પ્રોજેક્ટ તરીકે આપી દો બાળકોને અને એ પ્રોજેક્ટની અંદર બાળકો છે એ સૌથી પહેલાં એનાલિસિસ કરે કે ભાઈ કઈ જગ્યાએ પાણી ગંદુ છે, એના રિસોર્સિસ કયા કયા છે કે જેને લીધે ગંદુ થયું છે અને એના ઉપર સ્ટડી કરી અને એના પછી એના સોલ્યુશન કાઢવા માટેના પ્રયત્ન કરશે. તો એની એપ્લિકેશન એ કરવું પડશે કારણ કે જે વસ્તુ એને ભણ્યા છે એમાંથી ઘણી બધી વસ્તુનો એ ઉપયોગ કરશે અને અલ્ટિમેટલી એ પ્રોબ્લેમને સોલ્વ કરશે. તો પ્રોજેક્ટ બેઝ લર્નિંગ પ્રકારનું અસેસમેન્ટ હોય તો ડેફિનેટલી આ એનો રસ્તો છે કે જેમાં છોકરાઓ મેમરી બેઝથી હટીને એક ક્રિએટિવિટી તરફ આગળ વધે છે, અથવા તો કહી શકાય કે એની ક્યુરિયોસિટી વધે છે, અથવા તો એમ કહી શકાય કે ઇન્વોલ્વ થાય છે પ્રોસેસની અંદર અને એક્ઝામ આપશે. તો આ પ્રકારની એક્ઝામ બાળકોને આપવી પણ ગમશે અને કરવી પણ ગમશે અને જેમાં પ્રેશર નથી. કારણ કે તમે એક જર્નીમાં છો જેમાં થોડું ઘણું આવડશે પણ ખરી, નહીં પણ આવડે અને નહીં આવડે તો કદાચ તમે તમારી ભૂલથી શીખશો. અને સાચું લેસન તો એ જ છે કે જેમાં તમે ભૂલ પણ કરો અને ભૂલમાંથી તમે પોતાની જાતને જ એનાલિસિસ કરો અને રિયલાઇઝ કરો કે આ મારી ભૂલ થઈ છે. તો એ જ લર્નિંગ છે અને એ જ એક જાતની એક્ઝામ છે. જે રીતે આપણે એક્ઝામ લઈ શકીએ, જેમ કે ઓપન બુક એક્ઝામ. પાછો ક્વેશ્ચન થશે કે ઓપન બુક એક્ઝામ એટલે તો એમાં તો તમે ટેક્સ્ટ બુક આપી દો છો. નો. સી, તમારે એવા ક્વેશ્ચન ડિઝાઇન કરવા પડશે એક્ઝામની અંદર કે જે લોકોને વિચારવા માટે મદદ કરે. આપણું મેઇન ફોકસ મેમરી નથી. હવે આપણું ફોકસ છે એ ક્રિએટિવિટી છે, એનાલિસિસ છે. તો આપણે શું કરવું જોઈએ? તો કે એવા ક્વેશ્ચન તમે મૂકો કે જેની અંદર ભલે ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરે, ટેક્સ્ટ બુકનો યુઝ એઝ એ મેમરી કહી શકાય કે ઇન્ફોર્મેશન માટે કરે અને એ ઇન્ફોર્મેશન એ ભેગી કરી એની પાસે રાખે અને એમાંથી પછી કોઈ પણ એવા પ્રશ્નો આપેલા હોય છે કે જેમાં એને થિંક કરવું પડે, જેને અપ્લાય કરવું પડે, જેને વિચારતા કરવા પડે. તો એ બધી પ્રોસેસ છે એ આ જર્નીની અંદર થશે અને ઓપન બુક એક્ઝામ નામનો કન્સેપ્ટ જો આપણે લઈ આવીએ તો એના દ્વારા પણ જે આપણી ટીડીએસ મેથડ હતી જે જૂની મેમરી બેઝ એક્ઝામ કરતા આ મેથડ વધારે સારી છે. ઓકે, બીજી વસ્તુ, આ મેથડથી આ પર્ટિક્યુલર એક્ઝામથી ફાયદો શું થવાનો છે? તો કે ફાયદો એ થવાનો છે કે છોકરાઓ રિલેક્સ હશે. એને ખબર છે મારી બાજુમાં ટેક્સ્ટ બુક છે એટલે એ બર્ડન નહીં હોય કે મારે 100 પેજ પાકા કરવાના છે અને એની એક્ઝામ છે. એની પાસે 100 પેજનું મટીરિયલ છે, ખાલી એને એ ઇન્ફોર્મેશનને યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ બ્રેનનો ઉપયોગ કરી અને એનું સોલ્યુશન આપવાનું છે. સો આ કન્સેપ્ટ પણ આપણે એક્ઝામ જે અત્યારે ચાલી રહી છે એની જગ્યાએ આ પણ એક ઇમ્પોર્ટન્ટ સ્કોપ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. એક્ઝામની અલગ અલગ પેટર્નની અંદર વન મોર પોઈન્ટ છે કે જેને આપણે કહી શકીએ, ખાસ કરીને ભાષા એટલે કે લેંગ્વેજની જ્યાં વાત આવતી હોય તો ત્યાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એક્ઝામ કઈ રીતે લે. જરૂરી નથી કે ક્વેશ્ચન પેપર આપો અને એક્ઝામ લ્યો અને બધાને એકી સાથે તમે ટ્રીટ કરો. નો. ઘણા બધા છે એક્ઝામની અંદર એક પેટર્ન એવી પણ છે કે જેની અંદર છોકરાઓને રેલવે સ્ટેશનના અલગ અલગ કહી શકાય અનાઉન્સમેન્ટ સંભળાવો, તમે બાળકોને સ્પેશિયલી કહી શકાય કે એરપોર્ટના અનાઉન્સમેન્ટ સંભળાવો અથવા તો કોઈ એવી એડવર્ટાઇઝ છે જેને લિસનિંગ કરો. તો આ બધા પ્રકારના કહી શકાય કે નાના નાના પીસીસ છે એને વગાડવા અને છોકરાને પછી પૂછો કે આમાં તને શું સમજાણું છે. તો આ લિસનિંગ કાઇન્ડ ઓફ અસેસમેન્ટ થઈ શકે, સ્પીકિંગ અસેસમેન્ટ થઈ શકે. જેમ કે છોકરાઓને અમુક મુદ્દાઓ આપો ઓન ધ સ્પોટ અને એના વિશે કહો કે તમે આના વિશે 10 લાઈન ઓન ધ સ્પોટ બોલો. તો એ છે એ સ્પીકિંગ અસેસમેન્ટ છે. તો આ પ્રકારના અલગ અલગ અસેસમેન્ટ લેંગ્વેજમાં પણ અવેલેબલ છે અને એનો ઉપયોગ કરી અને બાળકોને આપણે ડેવલપ કરી શકાય છે. અને આ પ્રકારના જે અસેસમેન્ટ હોય છે એમાં મારા ખ્યાલ મુજબ તો મને એમ લાગે છે કે એક્ઝામની ડેટ પણ ન આપવી જોઈએ, કારણ કે આ નેચરલ વસ્તુ છે. કારણ કે સામાન્ય રીતે આપણે એક્ઝામમાં ડેટ આપતા હોય છે, એનો પર્પઝ શું છે? તો કે સામાન્ય રીતે આપણે જો જૂની મેથડથી આપણે એક્ઝામ લેતા હોય તો એમાં ડેટ આપી દે. એનો મતલબ એવો છે કે 10 દિવસ પહેલાં તમે વાંચો, ટીચર બધું સમજાવે, તમે પાકું કરો અને એ એક્ઝામની અંદર લખી નાખો. કે એક્ઝામનો પર્પઝ એ છે કે લાઈફમાં તમને કામ આવે. આજે મેં તમને ઉદાહરણ આપ્યું કે રેલવે સ્ટેશન અથવા તો એના જે અનાઉન્સમેન્ટ છે વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. તો આ ટાઈપના પીસીસ કાઢી અને જો આપણે એને એક્ઝામમાં કન્સિડરેશનમાં લેવામાં આવે તો ડેફિનેટલી બાળકોનું ઘણું બધું ડેવલપમેન્ટ થઈ શકે. દેટ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ.
એક્ઝામની ઘણી બધી પદ્ધતિઓ હોય છે, જેમાંની પ્રોજેક્ટ બેઝ અસેસમેન્ટ થઈ શકે, પ્રોબ્લેમ બેઝ અસેસમેન્ટ થઈ શકે, આ ઉપરાંત પરફોર્મન્સ બેઝ અસેસમેન્ટ થઈ શકે છે, પોર્ટફોલિયો અસેસમેન્ટ છે, ઓરલ એક્ઝામ એઝ વેલ એઝ વાઇવા આપણે લઈ શકીએ એક્ઝામ તરીકે, પ્રેક્ટિકલ અસેસમેન્ટ લઈ શકાય, કેસ સ્ટડી એનાલિસિસ લઈ શકાય, પિયર એન્ડ સેલ્ફ અસેસમેન્ટ પણ હોઈ શકે. આ ઉપરાંત કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન જે છે એના દ્વારા પણ એક્ઝામ લઈ શકાય, ડિબેટ અને સોક્રેટિક સેમિનાર દ્વારા પણ અસેસમેન્ટ થઈ શકે અથવા એક્ઝામ લઈ શકાય, લિસનિંગ અસેસમેન્ટ છે, સ્પીકિંગ અસેસમેન્ટ છે. આ જેટલા પણ હું અસેસમેન્ટ બોલ્યો છું એકચ્યુઅલી શું છે, આ બધા અસેસમેન્ટ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એપ્લિકેશન, એનાલિસિસ, ક્રિએટિવિટી, ઓબ્ઝર્વેશન, એનાલિસિસ આ બધી વસ્તુ પર ફોકસ કરે છે અને જે બાળકને ડેવલપ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે આપણી જૂની એક્ઝામ પદ્ધતિ છે એ મેમરી બેઝ છે અને ઇન્સ્ટેડ ઓફ દેટ ક્વેશ્ચન પેપર આપો અને બધા છોકરાને એકી સાથે ટ્રીટ કરી અને એક્ઝામ લઈ લ્યો તો એ પણ યોગ્ય નથી. ઓકે, આ મુદ્દામાં મારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હજી એ પણ કહેવાની છે કે ઘણા બધા છોકરાઓ એવા હોય કે જે વિઝ્યુઅલ લર્નર હોય, કોઈ હોય કેનેસ્થેટિક લર્નર હોય, કોઈ છે એ અલગ અલગ પ્રકારના લર્નરની કેટેગરીમાં આવતું હોય છે. હવે આપણે શું કરીએ છીએ, એક જ વસ્તુ, આ ક્વેશ્ચન પેપર લ્યો અને બધા લોકો એક સરખી એક્ઝામ આપો. મેં એક મીમ જોયું હતું, બહુ સરસ મજાનું હતું, કે જેમાં એક માછલી હોય છે, એક રીંછ હોય છે, હાથી હોય છે, એક પક્ષી હોય છે, મગર હોય છે અને એને કહેવામાં આવે છે કે ઝાડ ઉપર ચડો. સો દેટ ઇઝ નોટ પોસિબલ. સો અલગ અલગ બાળકો છે, અલગ અલગ વિચારસરણી છે, અલગ અલગ થિંકિંગ લેવલના લોકો છે બાળકો તરીકે, તો એને અલગ અલગ ઓપ્શન આપવા જોઈએ અને એને એ તરફ આગળ વધારવા જોઈએ અને એની એક્ઝામ પેટર્ન પણ આ ટાઈપની કંઈક હોય તો બાળકને એ સ્કોપ મળે પોતાના કહી શકાય કે લેવલ, પોતાના ટેલેન્ટને દેખાડવા માટે. સો એક્ઝામ સિસ્ટમ મારા મત મુજબ આ ટાઈપની હોવી જોઈએ એવો મારો આગ્રહ છે.